સુરેન્દ્રનગરના સરાદ ધાંગધ્રા રોડ ઉપર નવનિર્માણ બનતા પુલના મોટા ખાડામાં કાર ખાબકતા 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। 2 વ્યક્તિઓને ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત લોકોને આમ આદમી પાર્ટીના આગેવાનોએ મુલાકાત લીધી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના સરાદ ધાંગધ્રા રોડ પર એક અત્યંત ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 4 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો। કરુણ ઘટનામાં એક કાર બેકાબુ બની રોડ પરના એક મોટા ખાડામાં ખાબકી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 4 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા। મૃતકોના પરિવારમાં આ સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું હતું। વોકળાના કામકાજ અને ડ્રાઈવરની બેદરકારીને પ્રાથમિક માહિતી મુજબ જ્યાં અકસ્માત થયો તે માર્ગ પર વોકળાનું કામકાજ ચાલી રહ્યું હતું, જેના કારણે રોડ ઉપર ડ્રાઈવર્ઝન આપવામાં આવ્યું હતું। જો કે કામકાજ દરમિયાન સલામતીના પૂરતા પગલાં લેવામાં ન આવ્યા હોવાની આશંકા છે। અકસ્માતગ્રસ્ત કારના ચાલકે અંધારામાં કે અન્ય કોઈ કારણોસર ડ્રાઈવર્ઝન કે ખાડાની જાણ થઈ ન હોય અને કાર સીધી તેમાં ખાબકી ગઈ હોય। માર્ગ પર કામકાજ ચાલુ હોવા છતાં યોગ્ય સંકેત બોર્ડ કે બેરેક ન હોવાની શક્યતાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા તપાસ શરૂ અને રાહત કાર્ય ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસે મૃતદેહોને બહાર કાઢી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી હતી। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડ્રાઈવર્ઝન આપવામાં થયેલી બેદરકારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા અને નિર્માણ કાર્ય દરમિયાન લેવાતી સાવચેતીની જરૂરિયાતો પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે, જેથી ભવિષ્યમાં પણ આવા અકસ્માતો ટાળી શકાય। જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। કેસરિયા રાઘાભાઈ દેવશીભાઈ, ગામ દાદોડિયા। અમારા ભાઈના ઘરનાને દવાખાને લાવતા હતા રાત્રે આશરે 12-12:30 વાગે। ત્યાં સરાથી આ બાજુ ચિત્રોડીના પુલમાં પુલિયું બનાવતા હતા, એમાં શીપ ગાડી ખાબકી। 2 જણા ઈજાગ્રસ્ત થયા અને 3 જણા ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે અને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે। નમસ્કાર। સુરેન્દ્રનગર જિલ્લાના બોડી તાલુકાના દાદોડિયા ગામનો પરિવાર એક મહિલાને આકસ્મિક બીમારીના કારણે ધાંગધ્રા લઈ જતા હતા, ત્યારે ચિત્રોડીની બાજુમાં એક જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજની અંદર કોઈ ડાયવર્ઝન નહોતું અને એક ઊંડો ખાડો હતો। એ ઊંડા ખાડાની અંદર સ્વિફ્ટ ગાડી સાથે આખો પરિવાર એ ગાડી અંદર ખાબકી અને એમાંથી 3 જણાના કરોડ મૃત્યુ નીપજ્યા છે અને બીજા 3 ગંભીર છે। અત્યારે આપણી સાથે એક જેમને વાગ્યું છે એમનું શું આપનું નામ છે? રાજુભાઈ, જીગાભાઈ, જયદેવભાઈ। આખી આખી ઘટના બની હતી થોડીક વાત કરો। ગત રાતે ચોથા ભાઈ બીજલભાઈ મારી ઘરે આવ્યા ફટાફટ કે ગાડી લઈ લે, કે ગાડી લઈને કે દવાખાને જવાનું હતું। મારી પાસે લાયસન્સ નથી, તમે ગાડી લીધી નાખી લો તો હાલો બે જાય। પછી અમે બે ત્યાંથી નીકળ્યા દવાખાને જઈએ। પછી રાત્રે જતા હતા ચિત્રોડી નજીક નાલું જે બને છે ત્યાં એના કોન્ટ્રાક્ટરે કોઈ બી વસ્તુ ડિવાઈડર કે પટ્ટીયું કે કોઈ બી વસ્તુ મૂકેલી નથી, એટલે ગઈ રાતે અમને કાંઈ દેખાણું નહીં, એટલે ગાડી ઊંધી પેલા ખાડામાં ખાબકી અને એ પછી કાંઈ ખબર જ નથી। મારે તો માથું ઝોપટાનું આ શરીર પછી મને કાંઈ ખબર જ નથી રહી। પછી અમારા ગામના બધાએ આવીને પછી ખબર પડી એટલે આવીને કાઢ્યા, પછી મને હોસ્પિટલ લાવ્યા। અચ્છા, તો આવી એક કરુણ ઘટના એટલા માટે સર્જાણી કે જે બ્રિજ બને છે ત્યાં બ્રિજની સેફટી માટે કોઈ પણ પ્રકારનો ડાયવર્ઝન કે નિશાની મૂકેલી નહોતી, જેના કારણે ગંભીર અકસ્માત થયો। 3 લોકોના કરુણ મોત નીપજ્યું, 3 વ્યક્તિના કરુણ મોત નીપજ્યું અને બીજા 3 ગંભીર હાલતમાં છે। અસ્તુ।